જય માતાજી મિત્રો, તો આજે તમને મેં ગાયું આખલા બધું બીમાર લાગે કે આવા આખલા આપણે ગૌશાળાની અંદર લઈ જાય એ બધું તમને આજે બતાવીશું. ગૌશાળાની બતાવીશું તો વિડીયો અમારો પૂરો જોજો. તો ચાલો મિત્રો, તમે બતાવીશું આજે બીમાર ગાયું. તો મિત્રો તમે જોઈ શકો છો બીમાર આખલા ગાયું બધું આપણે બતાવવાનું છે આ વિડીયોની અંદર. તો વિડીયો અમારો પૂરો જોજો મિત્રો. તો ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો તમે ગાયની હાલત જોઈ શકો છો, આખલાઓની હાલત પણ તમે જોઈ શકો છો જેવી છે. તમે જુઓ મિત્રો, આપણે તમને બતાવી રહ્યા છીએ વિડીયોની અંદર. જેના પગ હાજાના હોય, સગડા હાજાના હોય, બધું બતાવું છું. તમે જુઓ રેડલા જેવા આવે છે, પણ અમુક એવા રેડલા છે જેના માવી જ નથી. એવું રહેલું છે કે એની માં નોનપણમાં જ મરી જાય, તેને આપણે બીજા બીમાર વોર્ડમાં નાખવું પડે. ના કે તો બીજા મોટા રેડલા એને કશું ખાવા ના દે, પાણી હળીવા પીવા ના મળે તો રેડલું મરી જાય. તો આપણે એને કાંઈ દૂધ પાવા ખવડાવવા છે, બધું પાણી બધી સુવિધા આપણે ગૌશાળામાં રાખે છે. એના એટલા માટે દૂધે પાવાનું. તમે જોઈ શકો છો મિત્રો ગાયની હાલત જેવી છે. ના કોણ નથી, કોઈના હાથ નથી, પગ નથી. માણસને હોય ને એમાં એને નથી. અને શરીરથી તમે જોઈ શકો છો કે આ કેટલું લોહી આપણે બધી નિશાની એવી ફોડી ગયું છે. રમતી વાયરસ થતો એ ટાઈપનો નવો વાયરસ આવેલો છે. તમે જોઈ શકો છો મિત્રો ગાયની હાલત જેવી છે. એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આપણે તમને એ પણ બતાવવાનું છે, આપણે ગાયને ખવડાવવા છે બધું બતાવવાનું છે વિડીયોની અંદર. લીલી હાજી ગાયું કેટલી છે એ પણ તમને બતાવવાનું છે. વિડીયો પૂરો જોજો મિત્રો. આ ગાયનું એક સેકડું ભાગી ગયું, એનું ઓપરેશન કરશે એ તમને બતાવીશું. પણ તમે ગાય પાંજે ગાય ઊભી થઈને બીએન તોડી ઉડે એટલે પાણી નહીં જવા તો જોઈ શકો છો તમે. કીધું તો એમ કર્યું, બીએન જતી રહી એટલે એને 4-5 દાડા ખુલ્લું રાખવું પડે, એને કશું ખાવા ના દેવું પડે. ત્યારે એને બ્લડિંગ કમ્પ્લીટ થાય ને કે તો બ્લડિંગ બહુ જ થાય ને તો ગાય મરી જાય. આપણે 4-5 દિવસ અમને ખુલ્લી ફટકી મેળવી દીધી છે ગાય. જોઈ શકો છો મિત્રો તમે ગાયના પગ અટાચી ટાઈપના વળેલા છે. એક પેલી ગાયને એવા પાછળથી એવા છે, તમે જોઈ શકો છો. તમને બતાવીશ બે ગાયોના સંગાત પગ જોઈ શકો છો મિત્રો. પેલા સવારે જો પેલી પાછળના પગ એવા છે, પણ આગલા પગ એવા છે. અને બીજા વોટની અંદર રાખો હાજી ગાય પીગી તો ગાય વગર પડી જ જાય. એટલે બીજી ગાય પરથી કરે ખાવા સારું કરીને ખાવામાં લડે એટલે એને તો કમ્પ્લીટ થતું ખાવાય ના મળે. એના માટે વિડીયો અમારો પૂરો જોજો. તો તમને અમે બતાવીશું આજે ગાયને ખવડાવતો હોય એ પણ. તો મિત્રો તમે જોઈ શકો છો ગાયું ખાતી હોય ત્યારે અમને મજા કેવી આવતી હોય. ગાયું ખવડાવવા હોય એટલે જો આપણો વોર્ડ હચી ટાઈપનું બધું છે એ બધું તમે અમારા વિડીયોની અંદર પૂરું જોજો. ગાય માતા માટે લાઈક કરજો, આખલા માટે લાઈક કરજો. ગાય માટે આપણે ટાઈમ લાઈક કરવાનું, આજે આખલા માટે લાઈક જેટલી થાય એ જોવાનું છે વિડીયોની અંદર. તમે જોઈ શકો છો મિત્રો આ બધી આપણી ગાય છે, બધી વોર્ડની અંદર. એ પણ તમને વિડીયોની અંદર બતાવી રહ્યા છીએ. તો વિડીયો પૂરો જોજો. તમે જોઈ શકો છો મિત્રો ગાય કેવી ઊભી છે બધી શાંતિસર. એની અંદર ખાય છે કેવી લાઈન ટુ લાઈન ગાય બધી. પેલી અપંગ ગાય હોય, બીમાર ગાય હોય એની અંદર ખાઈ ટાઈપની કે બીજી ગાય ખાવા હારવામાં થતી હોય બધી. આપણે એને ન કીધું આપણે વોર્ડની અંદર ખાવા માટે. મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો નાના છોકરા આવે તો રેડલા ચેવો રંબાડે છે. રેડલે કે ગાયું કોઈ મારતી નથી ગૌશાળાની અંદર. અગર બજારમાં રખાડે તમને એક સેકડા ભેગા ચોઈ નાખી દે સોળી રંબાડે છે નાનું રેડલું. એને કોઈ કરે છે આ તો એક રેડલું એવું છે કે જે આપણે તોડે ને પાછળ તોડે આપણા એવું એટલે આડવાયું છે એટલે એમાં નેના બેઠા જો આ સાઈડ રંબાડવાની મજા આવે. કેટલા નાના રેડલા છે હેડો એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો મારે જો એ અમુક તું જઈશ ને પાછળ આવશે. ચૂ રંબાડે છે. તો મિત્રો પેલી લીલી સાંજે નાખી હતી એ પણ તમને બતાવું ગાયું ખાય છે ચીવી. તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે જે લીલી શાક કટિંગ કરીને નાખેલી છે એ જેવી ખાઈ રહી બધી ગાયો તમે વિડીયોની અંદર જોઈ શકો છો. શાંતિસર જોજો. જો મિત્રો અંદર પગ સડાઈને ખાવા આવતી રહી ગાય. લીલી શાક જે આપણે પોથા હોય, બાજરી હોય, બધું કટિંગ કરીને નાખે એટલે બધું ખાઈ જાય પત્તા ને બત્તા. તો પેલું શું ખાય એટલે પત્તા ખાય. આપણે કટિંગ કેવી કરાય એ પણ તમને વિડીયોમાં બતાવ્યું. કટરથી કરીને લીલી સાર કટર કરી નાખવાની એકદમ એટલે ગાયું ખાય કમ્પ્લીટ. એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. ગાયું ખાય છે મસ્ત મોજથી.
આ બધી મોટી ગાય છે, એનો વોટ નોખો છે આખો. અને પેલી સાઈડ આપણે બીમાર ગાયું, અને આપણે આ લીલી સાર ના ખાય ખાસ કરી. આપણે હુકી સાર ખવડાવે છે, ઉચેલ ને એવું બધું ખવડાવે છે ગાયું.